સુરેન્દ્રનગરના વાઘેલા ગામના અંકિતાબેન બન્યા કુશળ ડ્રોન પાયલોટ। ડ્રોન દીદી બની ખેતરમાં ક્રાંતિ લાવી રહ્યા છે। ડ્રોન ટેકનોલોજીથી ખેતીનું કામ સરળ બન્યું છે અને અટલ નેતૃત્વ અને અવિરત વિકાસની નેમ સાથે દેશ આજે મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નવા આયામો સર કરી રહ્યું છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દાર્શનિક નેતૃત્વ હેઠળ અમલી બનેલી નમો ડ્રોન દીદી યોજના આજે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સદ્ધરતા અને આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વાઘેલા ગામના રહેવાસી અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણીયા આ પરિવર્તનનું જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। સખી મંડળ સાથે જોડાયેલા અંકિતાબેને સરકારની નમો ડ્રોન દીદી યોજનાનો લાભ લઈ પોતાની અને અન્ય ખેડૂતોની જિંદગીમાં ખુશાલીના રંગો ભર્યા છે। કોઈ પણ સફળતાનો પાયો તેના શિક્ષણ અને તાલીમમાં રહેલો હોય છે। અંકિતાબેનની આ સફળ સફર ત્યારે શરૂ થઈ છે જ્યારે તેમણે ગામના સખી મંડળ દ્વારા નમો ડ્રોન દીદી યોજના વિશે જાણકારી મેળવી। ઉત્સાહભેર ઇન્ટરવ્યુ આપ્યા બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ થયા બાદ તેમને અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની સઘન તાલીમ મેળવી પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને તેઓ આજે એક કુશળ ડ્રોન દીદી બન્યા। ડ્રોન ટેકનોલોજી ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવી રહી છે ત્યારે આજે અંકિતાબેન ખેડૂતોના ખેતરમાં જઈને કુશળતાપૂર્વક જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે। ખાસ કરીને રવિ પાક દરમિયાન જ્યારે તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો છંટકાવ કરવો શારીરિક રીતે ખૂબ જ કષ્ટદાયક અને મુશ્કેલ હોય છે ત્યારે આ ડ્રોન ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે। ડ્રોન ટેકનોલોજીના કારણે ખેડૂતો હવે સરળતાથી અને ઓછા સમયમાં દવાઓનો છંટકાવ કરી શકે છે। ડ્રોન દ્વારા છંટકાવ કરવાથી સમય અને પાણીની બચત થાય છે અને સાથે જ ખેડૂતોના સ્વાસ્થ્યને પણ કોઈ હાનિ પહોંચતી નથી। આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડાયેલી આ મહિલાઓ વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં પાયાનું યોગદાન આપી રહી છે। મારું નામ અંકિતાબેન ધર્મેશભાઈ માલવાણીયા છે। હું વાઘેલા ગામની વતની છું, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। મેં અમારા સખી મંડળમાં આ નમો ડ્રોન દીદી નામની યોજના આવેલી, એમાં મેં ઇન્ટરવ્યૂ આપેલું અને અહીંયા તાલુકા લેવલે મારું સિલેક્શન થયું છે। એના પછી અમને અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી ડ્રોન વિશેની અને પછી એમાં અમારી પરીક્ષાઓ લેવાણી અને એમાં અમારું સિલેક્શન થયું હતું અને એના પછીના 15 દિવસની અંદર મને આ ડ્રોન મળેલું છે। આ ડ્રોનની મદદથી હું હાલમાં ખેડૂતોને ખેતરમાં પેસ્ટિસાઇડ દવાનો છંટકાવ કરીને ખેડૂતોને પણ બહુ બધી રીતે મદદરૂપ થઈ શકી છું અને મારું ખુદનું આર્થિક વેતન પણ મેળવી રહી છું અને હું અત્યારે આર્થિક રીતે આનાથી ઘણી બધી સદ્ધર થઈ શકી છું અને ખેડૂતોને પણ આનાથી ઘણો બધો લાભ મળી શક્યો છે કેમ કે અત્યારે હાલમાં જે સિઝન છે રવિ પાકમાં તુવેર જેવા મોટા પાક છે એમાં ખેડૂતથી પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો પોસિબલ ન હતો, ત્યારે આ ડ્રોનની મદદથી ખેડૂત સહેલાઈથી છંટકાવ કરી શકે છે અને પ્લસ બીજું કે સરકારનો જે સબસિડીનો સહાયનો લાભ છે એનો અત્યારે ખેડૂતને સારો એવો ફાયદો થઈ રહ્યો છે। સરકાર ખેડૂત પાસેથી 100 રૂપિયા જ કલેક્ટ કરવામાં આવે છે અને સરકાર એના 500 રૂપિયા સબસિડી તરીકે આપે છે, એટલા માટે ખેડૂતને પણ બહુ મોટો ફાયદો છે અને અમે પણ આમાં સારી રીતે આર્થિક રીતે આવક પ્રાપ્ત કરી શકીએ છીએ। એટલે એના માટે હું સરકારશ્રીની સદાયને માટે ઋણી રહીશ અને અત્યારે પણ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।